સુરત શહેરના રાધે રેસિડેન્સી વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ચોંકાવનારી ઘટના સામે આવી। આજરોજ તારીખ 14 જાન્યુઆરી 2024 બુધવારે બપોરે અંદાજે 1 વાગ્યાના સમય દરમિયાન સુરત શહેરના રાધે રેસિડેન્સી વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે। રેલવે ફાટક ઉપર ઉભેલી એક માલગાડીમાંથી અનાજના કટ્ટાઓની સીલ તોડીને નીચે ફેંકવામાં આવી રહ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો। સ્થાનિક રહીશોએ જણાવ્યું કે માલગાડીમાંથી અંદાજે 15 અનાજના કટ્ટા સીલ તોડીને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સ્થાનિક મિત્રોએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો। ત્યારબાદ તાત્કાલિક રીતે આ બાબત અંગે જાણ કરવામાં આવી। જાણ મળતાની સાથે જ જાગૃત નાગરિકોએ રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર કોલ કરીને ઘટનાની માહિતી આપી અને માલગાડી ત્યાં જ ઊભી રહે તે માટે પ્રયાસ કર્યો। આ દરમિયાન સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 2 ના સહપ્રભારી અશોક બલ્લર તથા સુરત શહેરના ઉપપ્રમુખ કેપી પાનસુરિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી। જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોની હાજરીના કારણે માલગાડીમાંથી અનાજ ચોરી કરતો એક મોટો રેકેટ ઝડપાયો હોવાનું કહેવાય રહ્યું છે। જો કે ચોંકાવનારી બાબત એ છે કે ઘટના સામે આવ્યા બાદ હજુ સુધી રેલવે કે સંબંધિત વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઘટના બાદ હવે મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જાહેર સંપત્તિની ચોરી જેવા ગંભીર ગુનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો દબાઈ જશે। જાગૃત નાગરિકોના પ્રયાસથી એક મોટો અનાજ ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ મામલે કેટલું ગંભીર વલણ અપનાવે છે। કે આ સામેની સોસાયટી એટલે કે સુરત શહેરમાં ઉત્તરાણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે એ ઉત્તરાણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં સામે જે સોસાયટી છે રેસિડન્ટ સોસાયટી એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે। તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે, ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે, સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે। એમણે વિડીયો ઉતાર્યો। અમારા કેપીભાઈને, અમારા બલ્લર સાહેબને, અશોકભાઈને બધાને જાણ કરી। અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે। એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા। અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી। આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે, અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા તો અમે એ કહેવા માંગીએ છીએ આ પહેલી ચોરી નથી। હમણાં મને એક અલ્ટ્રાટેકનું પણ એક સીલ મળ્યું હતું। ભાઈ આ તો રેલવે ટ્રેક છે, અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ? સીલ તો અહીંયા મારેલા હોય। ગાડી કોઈ સ્ટેશનથી ઉપડે, એ ચાહે સુરત ઊભી રહે, એ ચાહે વલસાડ ઊભી રહે, નવસારી ઊભી રહે, જ્યાં ઊભી રહે ત્યાં તો સીલ તો ત્યાં હોવા જોઈએ। અહીંયા વચ્ચે સીલનું શું કામ છે? પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બારોબાર ચોરી કરી લેવામાં આવે। તો મારું એ કહેવાનું છે કે શું આ સીલ તૂટી જાય છે અથવા તો સીલ હલકા હોય તો એ શું સરકારના માણસોને ન ખબર હોય? સરકારના માણસને બધી ખબર છે, પોલીસના લોકોને ખબર છે, ટ્રેનના ગાર્ડને ખબર છે, ટ્રેનના ડ્રાઈવરને ખબર છે। આ આખી જે ઘટના બની છે આની અંદર ઉપરના મોટા મગરમચ્છથી લઈને નાની માછલીઓ સુધીના તમામ વ્યક્તિ આમાં સામેલ છે, બધાને ખબર છે। એટલે મારી આ વિડીયો જોનારા તમામ મિત્રોને વિનંતી છે કે આ જે તમારા અને મારા નસીબમાં જે રાશનનું અનાજ છે, આ અનાજ છે ચોખા, આ ગરીબોના પેટમાં જવા જોઈએ। આ માફિયાઓ આ અનાજ બારોબાર વેચી અને બંગલા બનાવે છે। ભાજપના લોકો મોટા હાથી જેવા થઈ ગયા, પાડા જેવા થયા છે। જાગો મિત્રો, એ મારી વિનંતી છે। અમારા મિત્ર અશોકભાઈ બલ્લર પણ છે, અશોકભાઈ એમને એ વાત રજૂ કરશે। અશોકભાઈ, આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે, લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને, ત્યારે અમારા જાગૃત નાગરિકો, અમારા મિત્રો જે અહીંયા સામે જ રહે છે રાધેની અંદર, એનો બપોરે 1 વાગ્યા મારી ઉપર ફોન આવ્યો કે અશોકભાઈ તમે ક્યાં છો? મેં કીધું ઘેરે છો। એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરથી ચોખાના કટ્ટા 15 ચોખાના કટ્ટા અમે ભાળીએ એમ બહાર ફગાવે છે, અમે વિડીયો ઉતાર્યો છે।
એટલે મેં એને કીધું કાંઈ નહીં, તમે વિડીયો ઉતારી લીધો છે, તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઊભી રહે અથવા ન ઊભી રહે તો તમે રોકો એને. અને ત્યાં અમે આવીએ છીએ. એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રજનીભાઈ વાઘાણી, કેપીભાઈ પાનસુરિયા, પ્રફુલભાઈ આ બધાને કોન્ટેક્ટ કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો. ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટનારાઓ છે એની સેવા કરે છે. કારણ કે 139માં જ્યારે રેલવેને ફોન કર્યો એના જાગૃત નાગરિકોએ, તો જે આરપીએફના પોલીસ આવ્યા એણે એવું કીધું કે ભાઈ તમારે 139માં ક્યાં માટે ફોન કરવાનો હતો, તમારે મને કહેવાનું હતું. ભાઈ તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો. પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે. તો જો સ્ટેશને એ લોકો જાય તો એની પહેલાં તો અહીંથી આ લોકો લઈને વયા જાય. એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે આજે આ 15 કટ્ટા અહીંયા પકડાણા છે. અને અહીંયા આ પહેલી વખત નથી, અવારનવાર આ ઘટનાઓ અહીંયા ઘટે છે. કારણ કે અહીંયા આગળના ચોખા પણ પીડ્યા છે. તો આ વિડીયો આપણા ગૃહમંત્રી સુધી પહોંચાડો કે જે અમથા એમ કહે છે કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ. તો આ ગરીબોનું જ અનાજ છે, એને મળવાપાત્ર હતું એ અત્યારે ક્યાંક આવડા અનાજ માફિયાઓ લઈ જાય છે. એટલે આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરું અનાજ મળી રહે. અને અત્યારે 3 વાગ્યા છે, 1 વાગ્યાની ઘટના ઘટી છે, હજી પણ કોસંબાથી પોલીસ અહીંયા પહોંચી નથી, 2 કલાક થવા છતાં પણ. તો આ કઈ રીતની સુરક્ષામાં છે આપણા, એક સવાલ છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મિત્રો રાધેની અંદર રહેતા પતંગ ચગાવતી વખતે તો તેના સમક્ષ અમને જાણ કરવામાં આવી. બધા કાર્યકર્તા મિત્રો, હોદ્દેદારો મિત્રો આજે હાજર થઈએ છીએ. અને રેલવે સ્ટેશનથી એકદમ નજીક જ મનીષા કરનાળાની એકદમ નજીક રાધેની સામે ગરીબોનું અનાજ ચોરી થતું જોયું અને ત્યાં અમે અમારી ટીમ સાથે પહોંચી આવ્યા છીએ. તો આજે તમે જોઈ શકો છો આ ગરીબોનું અનાજ છે. અહીંયાથી ધોળા દિવસે ચોરી થતા લોકો નજરે જોવે એવી રીતે ચોરીનો કોઈ જાતનો ડર ન હોય એવી રીતે ઉતારી અને 15 બોરી એક સાથે ઉતારીને અહીંયા આખું સ્ટેશન બનાવેલું છે. લાગે છે કે વારંવાર ચોરી થતી હશે એવું અહીંયા જોવા મળે છે. અહીંયા પણ અનાજ જોડાયેલું છે. અહીંયા 15 જેટલી બોરી અહીંયા નજરે કાર્યકર્તા મિત્રોએ જોઈ અને બોલાવ્યા અને અમારી પાસે વિડીયો પણ છે. અમે ફરિયાદ કરી છે, આવી છે, અધિકારીઓ આગળ સંબરબંધીઓને છોડે છે કે શું કરે છે એના માટે જોઈએ છીએ. આજે તમે જોઈ શકો છો કોઈ સીલ પણ એવું કોઈ છે નહીં કે આ સીલ ના તોડી શકે એવું. મને લાગે છે વારંવાર અહીંયાથી અનાજ, ડ્રગ્સ, સિમેન્ટ આવા કંઈક સરકારનો માલ આવતો હોય એનો અહીંયા બિંદાસ રીતે આરામથી ભાજપના લોકો દ્વારા ચોરી થતી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલા માટે આમ આદમી પાર્ટીની ટીમ સાથે અહીંયા વધારે છે. અમારી સાથે રજનીભાઈ પણ છે. રજનીભાઈ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.